કે એક જણને સજાથી ફાંસીની, હવે એને સજા આપવાની તો નક્કી હતું ગુનેગારને, એટલે પછી પેલા જે વૈજ્ઞાનિકો હતા એમને કીધું કે આના પર અમે કંઈક પ્રયોગ કરવા માંગીએ તો તમે છૂટ આપો. એટલે કીધું કે સારું તમને છૂટ છે, મારવાનો જ છે ને. એટલે એ લોકોએ એવી જાહેરાત કરાવડાવી જે અધિકારી હતો ને એની પાસે કે આ માણસને પેલા ફાંસીની માછરે ચડાવીને મારવાનો હતો, પણ હવે નિર્ણય બદલાયો છે, એને હવે કોબ્રા જે ભયંકર ઝેરી સાપ છે એ સાપના દંશથી મારવાનો છે. આ સાપ એવો ઝેરી છે કે એ કરડે ને એટલે માણસ 2 મિનિટમાં મરી જાય. આવી જાહેરાત કરી દીધી અને ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા. પેલા માણસને પણ ખબર પડી ગઈ કે હવે મારે કઈ રીતે મરવાનું છે, કોબ્રાના ઝેરથી મરવાનું છે. દિવસ આવી ગયો, એમને એક રૂમની અંદર લઈ જવામાં આવ્યો. રૂમની અંદર એક ખુરશીની અંદર એને બેસાડવામાં આવ્યો અને પછી એની સામે એક પેલું પિંજરું હતું એની અંદર કોબરા લાવવામાં આવ્યો. રીતસર એને દેખાડવામાં કે આ કોબરા છે અને પછી એના આંખે પાટા બાંધી દેવામાં આવ્યા. અને પછી ડોક્ટરે એની નજીક જઈ એનો હાથ પકડ્યો, હાથને બાંધી દીધો અને પછી એની નસની અંદર એક ડિસ્ટિલ્ડ વોટરનું ઇન્જેક્શન આપ્યું, ખાલી પાણીનું ઇન્જેક્શન, અને 2 મિનિટમાં માણસ મરી ગયો. પછી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને એનું બ્લડ ચેક કર્યું તો કોબ્રા સર્પ કરડે અને જે પ્રકારનું ઝેર માણસના લોહીમાં હોય ને એ પ્રકારનું ઝેર એના લોહીમાંથી મળ્યું. આ ક્યાંથી આવ્યું? મનની કેટલી બધી તાકાત છે, અનલિમિટેડ પાવર. તો આ પાવર છે મનનો. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.